ભણી રહ્યા છીએ. આજે આપણે ત્રીજું ચેપ્ટર છે તે ભણીશું, જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તમારી બુક્સ તમારી સામે રાખજો અને પેન અને બુક્સ પણ સાથે લઈને બેસજો, જેથી કરીને તમે તમારા જે સ્પેલિંગ હોય, જે વર્ડ્સ અઘરા હોય એ તમે લખી શકો. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જોઈએ તો પ્રી ટાસ્ક, એટલે કે કોઈ આ પાઠને લગતી થોડી ઘણી માહિતી હોય એ પ્રી ટાસ્કમાં તમને આપેલી હોય. તો એમાં તમે જોશો કે એક પાઈ ચાર્ટ છે, એમાં તમે સ્ટડી કરશો તો ખ્યાલ આવશે ગિટાર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે જે મ્યુઝિકલ એટલે કે જે સંગીત વાદ્ય છે, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો, એ કેટલા સ્ટુડન્ટને કયું વધારે ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે એ માહિતી આપેલી છે. હાર્મોનિયમ છે, ગિટાર છે, ફ્લૂટ છે અને તબલા છે. હવે વિદ્યાર્થી મિત્રો એના લગતા જે નીચે 5 ક્વેશ્ચન આપેલા છે, જેના આન્સર તમારે લખવાના રહેશે. ચાલો હવે આપણે પાઠ શરૂ કરીશું. ચેપ્ટર નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા શરૂ કરીએ. તો પહેલા થોડીક પ્રાથમિક માહિતી આપું, જે આ પાઠની પ્રાથમિક થોડીક માહિતી આપું તો આ જે પાઠ છે એ વિશ્વ મોહન ભટ્ટને લગતો છે, જે એક સંગીતકાર ફેમિલીમાંથી બિલોંગ કરે છે, ત્યાંની ફેમિલીમાંથી આવે છે. એનો જન્મ જોઈએ તો 27 જુલાઈ 1950 અને એનો જે મૂળ ગામ હોય તો એ જયપુર, જે રાજસ્થાનમાં આવેલું છે એ છે. અને એને ગ્રેમી એવોર્ડ 1993માં અને પદ્મશ્રી 2002માં આપવામાં આવ્યો છે. અને તે આપણે જોઈએ તો એક કંઈક કહેવાય ને કંઈક નવું સમાજમાં લાવવું, કંઈક પોતાનું ઇન્વેન્ટ કરવું, એવા એક વિશ્વ મોહન ભટ્ટ છે. એને પોતાનું વાદ્ય મોહન વીણા એને આ જે સમાજ પ્રત્યક્ષ લાવ્યા હતા. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. મોહન was born in a family of musicians. મોહન છે was born જન્મ્યા હતા in a family of એટલે કે ફેમિલીમાં, મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. મોહન છે એ સંગીતકાર ફેમિલી છે, જેના બધા મેમ્બર સંગીત સાથે જોડાયેલા હતા એવા હતા. એ ફેમિલીમાંથી મોહન આવે છે, એનો ત્યાં જન્મ થયો હોય છે. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ એટલે લોહી. મ્યુઝિક એટલે સંગીત છે વોઝ ઇન હિઝ બ્લડ એ એના લોહીમાં છે. He grew up with musicians. તે એનો જે ઉછેર છે એક સંગીતકાર ફેમિલીમાંથી થયેલો છે. Like his father and other family members. જો વાત કરીએ તો એના ફાધર એટલે એના પપ્પા and other family members અને જે બીજા વ્યક્તિઓ છે, he was initially trained in vocal music and then he tried his hand at the violin. અહીંયા વાત કરવામાં આવી છે he was initially અને એની જે ઇનિશિયલ એટલે શરૂઆત. he was initially trained એટલે કે એની શરૂઆતથી તાલીમ આપવામાં આવી in vocal music, જે મોટેથી ગવાતું સંગીત હોય એની તાલીમ આપવામાં આવી. and then અને ત્યાર પછી he tried his hand at the violin અને પછી એનો જે હાથ છે એટલે કે at the violin તરફ વળ્યો હતો અને એને વાયોલિન વગાડવામાં પણ પ્રયત્ન કર્યા હતા. when she was about 10 એ જ્યારે 10 વર્ષનો હતો, he started liking sitar અને સિતાર ગમતો હતો. he was also trained તેને તાલીમ પણ આપવામાં આવી હતી
ઇન ઇટ અને એમાં એને સિતાર વગાડવામાં એને તાલીમ પણ આપવામાં આવી હતી. એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years અને જે એને 3 વર્ષ એ સિતાર વગાડવા માટે 3 વર્ષની તાલીમ પણ લીધી હતી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે એક જર્મન લેડી કેમ ટુ સ્ટે એટલે ત્યાં આવે છે વિથ મોહન્સ ફેમિલી, મોહનની ફેમિલીમાં રહેવા આવે છે. ટુ લર્ન શીખવા માટે મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર એટલે કે સંગીત શીખવા માટે, સંગીત એના ફાધર પાસેથી શીખવા માટે ત્યાં એના ઘરે રહેવા આવે છે. ઇટ વોઝ ધેન that the guitar entered his life અને ત્યાર પછી એ સમયે જે ગિટાર છે એ એન્ટર્ડ એટલે કે પ્રવેશ થાય છે his life એના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. he began his experiment with that beautiful instrument અને તે શરૂઆત કરે છે his experiment નો પ્રયોગ with that એટલે તેની સાથે beautiful instrument અને એ સુંદર જે સાધન છે એની સાથે પ્રયોગ કરવાનું શરૂ કરે છે. અને એક સ્પેલિંગ છે એક્સપેરિમેન્ટ. ને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન અને આ સુંદર સાધન સાથે એને પ્રયોગ કરવામાં આવે છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ અહીંયા તમે જો નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બીજા એક પણ વાદ્ય એટલે કે સાધન નાઉ ઇન માય લાઈફ એટલે બીજા એક પણ સાધન મારા જીવનમાં નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ફક્ત મારે ઓનલી એટલે ફક્ત આઈ વોન્ટ ટુ પ્લે એટલે ફક્ત મારે ગિટાર જ મારા જીવનમાં છે અને હું ગિટાર જ વગાડીશ. સેડ મોહન ટુ હિમસેલ્ફ મોહન પોતાની જાતને કહે છે કે બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ એ મારા જીવનમાં નહીં સિવાય કે ગિટાર. ગિટાર ટુ ઓલ હિઝ ટાઈમ અને આ જે ગિટાર છે એનો બધો સમય એ લઈ રહ્યો હતો. ગિટાર ધ હોલ ડે ગિટાર ours is a family where sitar, vocal and classical violin are practiced. અને અહીં વાત કરે છે ગિટાર અને ધ હોલ ડે ગિટાર આખો દિવસ ગિટાર. ours એટલે કે આપણી is a family આપણી જે ફેમિલી છે વે સિતાર સિતાર વોકલ એટલે ગાયન એન્ડ ક્લાસિકલ અને ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ આપણી આ ફેમિલી છે જ્યાં ફક્ત વોકલ એટલે ગાયન ક્લાસિકલ આપણી આ ફેમિલી જ્યાં ફક્ત સિતાર અને ગાયન અને ક્લાસિકલ જે શાસ્ત્રીય વાયોલિન નો જ અભ્યાસ થાય છે. પ્રેક્ટિસ એટલે અભ્યાસ. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ which our instrument do. અહીં એમ કહેવામાં આવે છે કે આ જે ગિટાર છે ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ એટલે અસર. આ જે ગિટાર છે એટલી બધી અસર નથી મૂકતું which our instrument જે આપણા સાધનો છે do જે આપણા સાધનો જેટલી અસર પડે છે એટલી આ ગિટારની અસર પડતી નથી. મોરેવર વધુમાં ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા અને બીજું કહે તો કે જે ભારતનું વાદ્ય નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ અને આ બધું કોણ કહે છે કે એના ફેમિલીમાં જે મેમ્બર છે એ કહે છે. Do you know your father does not approve your love for the guitar? Do you know શું તને ખબર નથી your father તારા પિતાજી does
એ એને પસંદ કરશે નહીં. એપ્રુવ એટલે પસંદ કરવું. said his auntie અને આ શબ્દ કોણ કહે છે? એના આંટી. વિદ્યાર્થી મિત્રો, જે વાક્ય બોલે છે એના પર તમે ફોકસ કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે કયું વાક્ય કોણ બોલે છે. તમને એક્ઝામ માટે પણ આ મહત્વના હોઈ શકે છે. બટ his mother came to help. પણ તેની માતા છે એની મદદ કરે છે. let him follow his heart desire અને કહે છે કે ચાલો આપણે એના જે હૃદયની ઈચ્છા છે એને અનુસરીએ. ફોલો એટલે અનુસરવું. ડિઝાયર એટલે ઈચ્છા. she declare અને તે જાહેર કરે છે. declare એટલે જાહેર કરવું. તે જાહેર કરે છે એટલે એના જે એના આંટી અને એના જે રિલેટિવ્સ છે એની સાથે વાત કરે કે તારા પિતાજીને આ વસ્તુ નહીં ગમે અને જે તારા પિતા પ્રત્યેનો પ્રેમ છે એને નહીં ગમે. અને જ્યારે એને કહે છે કે કોઈ પણ જે આપણા ભારતનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું એનામાં જે કહેવાય ને અવાજ એવો આવતો નથી. એટલા માટે એને વાત કરે ત્યારે એના જે મધર છે એને એમ કહે છે કે એની જે હૃદયની ઈચ્છા છે એને આપણે અનુસરીએ. then his father started supporting him. ત્યાર પછી એના ફાધર છે એને શરૂ કરે છે સપોર્ટિંગ હિમ ટેકો આપવાનું શરૂ કરે છે. he was overjoyed and decided to modify his western instrument. he was overjoyed. તે ખૂબ આનંદિત થાય છે. એન્ડ ડિસાઇડેડ અને નક્કી કરે છે ટુ મોડિફાય એટલે ફેરફાર કરવો. અને તે નક્કી કરે છે કે હું આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે પશ્ચિમી સાધન છે હું એમાં એને સુધારીશ એને ફેરફાર કરીશ. he tries to make it suitable for playing pure Indian classical music. he tried તે મહેનત કરે છે to make બનાવવા માટે it suitable એટલે કે અનુકૂળ હોય for playing pure એટલે કે એ વાદ્યનો અવાજ pure એટલે શુદ્ધ. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક જે આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત છે એને અનુકૂળ રહે એવું એટલે કે એના જેવું શુદ્ધ રહે એની જેમ અનુકૂળ રહે એમ એને બનાવવાની ટ્રાય કરશે. he spent 2 more years with guitar only અને પછીના જે 2 વર્ષ હતા ફક્ત એને ગિટારને જ આપ્યા. one evening there was a gathering of close family friends. એટલે કે એક સાંજે there was a gathering ત્યાં એક સભા બની of close family friend એના જે મિત્રો હતા એના જે ફેમિલી ફ્રેન્ડ્સ હતા એ બધા ગેધરિંગ એટલે કે એક સભા થઈ. એ જ રાત્રે ત્યાં સભા થઈ એનો શબ્દ છે ગેધરિંગ. સાંજે બધાએ નક્કી કર્યું કે
આર્ટિસ્ટ એટલે કલાકાર. એના ભાઈઓ બહેનો અને જેના ભત્રીજાઓ હતા એ પણ એક કહેવાય ને કલાકાર હતા, એ પણ એ પરફોર્મ કરવાના હતા. પ્લેઇંગ મ્યુઝિક એટલે એ સંગીત વગાડવાના હતા. ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતા એના પર એ તે મ્યુઝિક છે એ વગાડવાના હતા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન અને ત્યાં એના ખૂબ જ વખાણ થયા. એપ્રિસિએશન He played on guitar અને તે ગિટાર વગાડે છે. Express અને wish He played on guitar અને એ ગિટાર વગાડે છે. After his performance અને એનું પરફોર્મન્સ છે એ પૂર્ણ થયા બાદ a relative said એટલે એના સંબંધી છે એ કહે છે. રિલેટિવ અને સંબંધી છે એને કહે છે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, તારે ખરેખર સખત મહેનત કરવાની જરૂર છે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ અને આ નવા જે સાધન છે, વાદ્ય છે એના પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ અને એક બીજા એના જે સંબંધી છે એને કહે છે ઇફ ઇટ વેર ધ સિતાર, જો આ સિતાર હોત યુ વુડ have been in competition, તો તારા જે તું અહીં હરીફાઈમાં with your brother and sister, એટલે કે એના જે બીજા રિલેટિવ એમ કહે કે જો આ સિતાર હોત તો તારા બીજા ભાઈ બહેન છે એની જેમ તું પણ આ હરીફાઈમાં હોત. કોમ્પિટિશન એટલે હરીફાઈ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it, તે હેવ ઓલરેડી સ્પેન્ટ તે આમાં 2 વર્ષ કાઢ્યા છે. બટ પણ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ છતાં પણ તારે આના પર હજી ફોકસ કરવાની જરૂર છે, તારે આના પર વધારે મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ અને એના જે પરફોર્મન્સ હતું એ પૂર્ણ થયું ત્યાર પછી કહે છે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, એટલે જે સિતારનું સાઉન્ડ છે, અવાજ છે, ઇઝ લાઈક flowing. ઇન્સ્ટ્રુમેન્ટ કે તારું જે સાધન છે એમાં જે આ ઊંડાણ હોવું જોઈએ એ ઊંડાણ છે નહીં. એક વળી અનધર સેડ અને પછી બીજા કહે છે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારા ભાઈ છે એ વાયોલિન વગાડે છે. ધી સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, એના જે સૂર છે એના જે તાલ છે એ ખૂબ જ સુંદર છે. વોટ
એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને એ જે દિવસે આ સભા ભેગી થઈ હતી તે દિવસે બધા એને જ્યારે કહેવાય ને એક ટોણા મારે છે, એટલે કે એને કહે છે તું આમાં મહેનત ન કર, તારી જે ફેમિલીમાં જે સાથે વગાડે છે એ સાધનને વગાડ. અને એના જે એ ગિટાર વગાડે છે ત્યારે એને બધા એને કહેવાય ને કે એને કહે છે તું આને તારે હજી મહેનતની જરૂર છે, તું બરાબર એને વગાડતો નથી. ત્યારે ખૂબ દુઃખી થાય છે અને આખી રાત્રિ એ રડે છે. He had already given 2 years of his life to this instrument. અને આ જે મોહન છે એને પોતાના જીવનના જે 2 વર્ષ છે એ આ સાધને આપ્યા હતા. But from the heart I am made for guitar. પણ એના હૃદયમાંથી એમ નીકળે છે કે I am made for guitar. હું ગિટાર માટે બન્યો છું. There is no instrument for me but the guitar. મારા માટે બીજા એક પણ સાધન નહીં, ફક્ત ગિટાર જ હોઈ શકે. He thought. એ વિચારે છે. This instrument will become my face to the world. અને આ સાધન દ્વારા હું મારો જે ચહેરો છે આ દુનિયા સમક્ષ લાવીશ. I am sure I am going to make a big, very big. અને હા, હું ખાતરીપૂર્વક કહીશ કે હું આને એક I am going to make it big. હું આને મોટું, એટલે કે મારું એક કહેવાય ને કે મારું નામ મોટું થશે. very big. આનાથી મારું નામ વધારે મોટું થશે. He was determined. તે નિશ્ચય કરે છે. determined એટલે નિશ્ચય કરે. This experience took place. અને આ અનુભવથી when Mohan was only 16 years of age. અને આ જ્યારે વસ્તુ બધી બને છે, આ અનુભવ થાય છે ત્યારે મોહન છે ફક્ત 16 વર્ષના હતા. It was the turning point. આ એનો એક ટર્નિંગ પોઈન્ટ હતો of his life. મોહનની લાઈફમાં આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. મોહન doubled his riyaz and practice for about 10 hours per day. મોહન છે એને જે પ્રેક્ટિસ કરવાની કલાકો હતી એ વધારીને 10 કલાક કરી. He also studied other aspects of the guitar. અને જે ગિટારના બીજા પાસાઓ હતા એના પર એને અભ્યાસ કર્યો. Aspects. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. અને તે નક્કી કરે છે કે ઇન્કોર્પોરેટ એક કરી દેશે the speciality એટલે વિશેષતા, technique and sound of every instrument into the guitar. અને આ એક જ ગિટારમાં જે બીજા સાધનો છે, બીજા એના જે સાધનો છે એની વિશેષતાઓ, એની ટેકનિક હોય એ બધા ઇન્સ્ટ્રુમેન્ટની લઈ અને આ એક ગિટારમાં લઈ લેશે. He wanted to invent something. તે કંઈક નવું નિર્માણ કરવા માંગતા હતા. ઇન્વેન્ટ એટલે નિર્માણ કરવું. Something કંઈક નવું નિર્માણ કરવા ઈચ્છતા હતા. which gave the sound, જે સાઉન્ડ આપે, ટ્યુન સુર આપે of the western guitar. જે વેસ્ટર્ન ગિટારમાં એ પોતે એટલું નિર્માણ કરવા માંગતા તેના સુર અને જેના તાલ છે એ વેસ્ટર્ન ગિટારમાં આવી જાય. but to be played by an Indian વીણા. પણ એને એ પ્લે કરીએ કઈ રીતે પ્લે કરી? જે ઇન્ડિયન વીણા, જે આપણે ઇન્ડિયન વીણા એટલે કે જે આપણા કહેવાય ને કે જે ઇન્ડિયામાં બનેલા સાધનો છે એની જેમ એ ગિટારને વગાડી શકે અને એના સુર અને તાલ પણ એવા જ હોય. Not only the sound that my instrument produce is important. કે મારું જે સાધન છે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્રોડ્યુસ કરવું એનો ફક્ત એનો સાઉન્ડ જ નહીં બટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ એ મારો દ્રષ્ટિકોણ છે એ પણ વ્યક્ત કરી શકે. What I want to say through the instrument. જે કંઈ પણ હું મારા જે હું વિચારું છું, જે કંઈ હું ઈચ્છતો કહેવા માંગતો
સેડ ટુ હિમસેલ્ફ, એ પોતાની જાતને કહે છે. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ એફર્ટ, અને અગાધ મહેનતથી, understanding of rags, he create the wonderful Mohan Veena. અને એને અગાધ પ્રયત્નોથી એ જે બધા રાગ સમજીને એક સુંદર જે સાધન તૈયાર કરે છે જેનું નામ છે મોહન વીણા. ટુડે, આજે, the world known મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે આખું વિશ્વ જાણે છે પંડિત વિશ્વ મોહન ભટ્ટને. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, એક ગ્રેમી એવોર્ડના પણ વિજેતા છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન હિયર આઈ એમ. એટલે કે હું ફક્ત મારી જે હૃદયની ભાવનાઓ હતી એને જ હું અનુસરું છું. સેડ મોહન એટ એવોર્ડ સેરેમની ઇન 1993. એટલે કે આ બધી વાત એ ક્યાં કહે છે જ્યારે એવોર્ડ સેરેમની હતી ત્યારે, અને એ ક્યારે હતી 1993. એ વિદ્યાર્થી મિત્રો તમારે આ ડેટ છે યાદ રાખવાની રહેશે. અહીંયા સેરેમની